અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા અને અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા તો હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે તો તેવી માન્યતા છે કે જે ખેતી પાક છે તે સારો થાય છે અને તેવી માન્યતાને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અણિયોરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખેતરમાં ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર સતત વરસાદથી લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે તો ખૂની નાલા સહિત અનેક સ્થળોએ હાઈવે સંપૂર્ણપણે બંધ છે। ટ્રાફિક પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। હાઈવે પર મુસાફરી ન કરવા પોલીસે લોકોને સતત અપીલ પણ કરી છે। છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી। એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે। મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો તેમજ તાવડિયા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે। ચૂંટણી જાહેર થતા નવા ભળેલા ગામોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મુકાતા રોષ ફાટી નીકળ્યો છે। તો રિંગ રોડ અને હાઈવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। ઘણા બધા ખેડૂતોના બોર 80 મીટરના રોડની અંદર આવે છે। પાઇપલાઇનો પાણીની બોરની જે પિયતની વચ્ચે આવે છે, એટલે જે પશુપાલન ઉપર અમે નિભાઈએ છીએ। અમારા ગામનું મહિને 1,40,000 લીટર દૂધનું ઉત્પાદન છે, એ પણ ઠપ થઈ જવાની શક્યતા છે। એટલે અમારા તમામ ખેડૂતો બેરોજગાર થઈ જવાની સ્થિતિ છે, કારણ કે અમારો ધંધો પશુપાલન અને ખેતી આધારિત છે। 10% લોકો જ કદાચ આર્થિક રીતે બજારમાં સક્ષમતા ધરાવતા હશે, તો બાકીના લોકો બેરોજગાર થશે, તો એના કારણે અરાજકતા પણ ફેલાશે। એટલે અમે વિનંતી કરીએ કે જો અમારા પ્રશ્નો ઉકેલો હોય તો બરાબર, નહીં તો અમે આ મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને આવનારી 2027ની વિધાનસભાનો પણ બહિષ્કાર કરીશું। હવે જો રોડ નજીકમાં આવે તો એક તો અમારા ઘર, કારણ કે ગોમથણ બહુ મોટું છે નહીં, તો અમારે ઘર કયો બનાવો, છોકરા મોટા થાય એટલે પછી ખેતી કરવા માટે કયો જવું, એટલે થોડોક દૂર લઈ જાય તો નગરપાલિકાનું એ સચવાય અને અમારા ગામનું એ સચવાય। કારણ કે અમે સરકારના વિરોધમાં કોઈ એટલો બધો ખોટો વિરોધ નહીં અમારો, પણ જે અમારો કાયદેસર ભારતના નાગરિક તરીકે અમારો જે હક છે એ તો અમે રજૂઆત કરી શકીએ કે નહીં। સુરતના વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના કુમાર કાનાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે સંબોધન કરતા કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણી ખામી ક્યાં રહી ગઈ। આમ આદમી પાર્ટીએ લોકો વચ્ચે ખોટી વાતો ફેલાવી, પરંતુ આપણે સાચી માહિતી પ્રજાજનો સુધી પહોંચાડી શક્યા નહીં। તેમણે જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવી હતી અને સાથે જ વિદ્યાર્થીઓને મફત બેગ અને ભોજન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આવી મહત્વપૂર્ણ સુવિધાઓ હોવા છતાં આપણે તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડી શક્યા નથી। કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા। એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું, તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છે। અને રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે। દફતર આપે, બૂટ આપે,
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો છે મેનિફેસ્ટો. તો શહેરની મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા વચન આપ્યું છે. ખાડા મુક્ત વડોદરાના વિઝન સાથે રસ્તાના નવીનીકરણ માટેનું પણ વચન આપવામાં આવ્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં 2 વખત પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આધુનિક સરકારી આવાસ બનાવવાની પણ કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી છે. તો વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જનતા ઓડિટ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા, સંસ્કારી વડોદરા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટ્ટીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે વડોદરા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. જૂનાગઢના કેશોદમાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે. 4 ચોક વિસ્તારમાં ધોળા દિવસે બાઇકના બેગમાંથી 1.70 લાખ રોકડની ઉઠાંતરી કરવામાં આવી છે. 3 શખ્સો રોકડ લઈ બાઇક પર ફરાર થયા. ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર નીકળતા જ ઘટના બની. પોલીસે વિવિધ ટીમો બનાવી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 1,72,000 રૂપિયા ઉપાડી અને બેંકની બહાર જતા પછી મેં આપણે જે અહીંયા તિલક છે ત્યાં ઠંડુ પીવા માટે ગાડી રોકેલી અને જેવું મેં ઠંડુ પીધું અને ઠંડુ પીતા એવું જાણ થઈ કે મારી બેગની જે થેલો છે એની 2 ક્લિપ ખુલેલી હતી. એટલે હું જોવા ગયો તા એમાં જોયું તો ચેનને ખુલેલું હતું. એટલી જ વારમાં 3 જણા હતા જે એ પૈસા લઈને જતા રહ્યા. રાજકોટના વીરપુર વિસ્તારમાં બચત સ્કીમની આડમાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લોભામણી બચત યોજના અને ઇનામી સ્કીમના નામે આરોપીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ શખ્સોએ રકમ પરત ન આપી તો આ યોજના જય જલારામ માર્કેટિંગ અને અન્ય નામે ચલાવવામાં આવી હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કુલ 7,05,000 રૂપિયા જેટલી રકમ અંગત ઉપયોગમાં વાપરવામાં આવી હતી. તો વીરપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની સંયુક્ત કાર્યવાહી હેઠળ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ખંભાળિયા પાસે આવેલા રામનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ફૂલોના યોગ્ય ભાવ ન મળતા એક ખેડૂતે પોતાનો ઊભો પાક જ નષ્ટ કરી નાખ્યો છે. રામનગરના એક ખેડૂતે ભારે મહેનત અને ખર્ચ સાથે 3 વીઘા જમીનમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું હતું. પરંતુ બજારમાં ફૂલોની માંગ ઘટતા અને પૂરતા ભાવ ન મળતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો હાલ ગલગોટાના ફૂલોને બજારમાં માત્ર આશરે 20 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે, જે ખેડૂત માટે ખૂબ ઓછો ગણાય છે. તો ખેડૂતના જણાવ્યા મુજબ આ ભાવમાં ફૂલો વીણવાની મજૂરી પણ નહીં નીકળે, જેના કારણે પાક વેચવાનો કોઈ અર્થ રહેતો નથી. અંતે ભારે દિલથી તેમણે પોતાના ઊભા પાકમાં રોટાવેટર ફેરવી તેને નષ્ટ કરી નાખ્યો હતો. આ ઘટનાએ ખેડૂતોની દયનીય સ્થિતિ અને બજારમાં ભાવની અનિશ્ચિતતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, કારણ કે યોગ્ય ભાવના અભાવે ખેડૂતો આર્થિક રીતે કચડાઈ રહ્યા છે. અત્યારે ફૂલોની માર્કેટમાં મંદીનો માહોલ છે કે ઉતારવાની મજૂરી પણ પરવડે તેમ નથી. કારણ કે 20-25 રૂપિયા વીસ જેટલો ભાવ છે અને 10 રૂપિયા ઉજારોની મજૂરી ખર્ચ અને બાચકાનો નાતે ખર્ચો કરી ખાતર, બિયારણ, દવા પોસાય તેમ નથી. અત્યારે મંદીનો માહોલ છે કે કોઈ પણ ભાવે ફૂલ રાખવા તૈયાર નથી ફૂલવાળા. યાત્રાધામ અંબાજીમાં પ્રવાસીઓ માટે